દિયોદર તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। દીકરીની સલામ દેશને નામ અંતર્ગત શાળામાં ભણેલ દીકરી BSc B.Ed ચૌધરી રવિનાબેને ધ્વજવંદન કર્યું। આખો દેશ આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે। દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક બન્યું। એટલા માટે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે। દિયોદર તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। અમે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ચેલાભાઈ પટેલે વિદ્યાર્થીઓને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું। શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓની રજૂઆત કરી, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભાવના સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા। આજે કાર્યક્રમ ભાગ લીધે શાળાના વિદ્યાર્થીઓને પેન, ચોપડા, પાટિયું વગેરે કીટોનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ ગામના યુવાનો વડીલો કાર્યક્રમમાં સહભાગી થયા। તેમનું નવાપુરા પ્રાથમિક શાળા દ્વારા દાતાઓનું ભગવદ્ ગીતાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના વડીલો, યુવા નાગરિકો, મહિલા ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।